અને આ સાપુતારાથી 4 થી 5 કિલોમીટર પહેલા આવી જાય છે આ પ્રોપર્ટી. અને આ પ્રોપર્ટીનું નામ છે વાઇલ્ડ હેવન. તમે રોડ પરથી આવશો ને તો રોડ પર જ છે. બહુ સરસ મજાના આવા ટેન્ટ રૂમ છે, બધા ફાઇન છે રૂમ્સ. એક રૂમની અંદર કોઈમાં 4 બેડ છે, કોઈમાં 5 છે, કોઈમાં 3 બેડ છે. એટલે આપણે સમજો ને કે આપણે 12 જણ આવીએ ને તો 2 રૂમમાં બધા આવી જાય, મજા આવી જાય. બહુ જોરદાર છે પ્રોપર્ટી. લોકેશન બહુ બ્યુટીફુલ છે, વ્યૂ બહુ ફાઇન છે, તમે જુઓ. અને આ રીતે આગળ જવાનું છે, ત્યાં સ્વિમિંગ પુલ છે આગળ, અને ઉપરથી વ્યૂ બહુ જ બ્યુટીફુલ આવે છે. તમને આગળ હજી લઈ જાઉં. એન્ડ ક્યાં ગયા બધા, રહી ગયા. રિયલી સો બ્યુટીફુલ પ્રોપર્ટી. અહીંયા ગઝેબો પણ આ બહુ સરસ છે. ઉપર છે, આ જે ઉપર છે ત્યાં લંચ, ડિનર, બ્રેકફાસ્ટ ને બધું છે. નીચે પણ રૂમ છે, તો ત્યાં નીચે પણ લોકો બેઠા છે. તમે આ પણ એ લોકોની પ્રોપર્ટી જ છે બધી આખી. આ બધા બેઠા છે અહીંયા બધા. આ ઉપરથી નીચે આવવા માટે અહીંયા એ લોકોની ગોલ્ફ કાર પણ છે. આ રહી જાય છે ગોલ્ફ કાર એ લોકોની. અને વેધર પણ અત્યારે સની, બ્યુટીફુલ વેધર છે, ફૂલ પવન છે. મારે હવે આ લોકોને લેવા પાછા જવું પડશે, પણ હું તમને હજી આગળ બતાવું બીજા વિડીયોમાં. તો ભાઈ તમને અહીંયા સુધી પ્રોપર્ટી બતાવી, હવે ઉપર જઈએ છે. લેટ્સ ગો. આ હજી નીચે સુધી એ લોકોની પ્રોપર્ટી છે, અને હવે અમે ઉપર જઈએ છીએ. કેવું લાગ્યું અમી પ્રોપર્ટી? બહુ સરસ, એટલે બહુ જ સરસ. હે ને? યસ, તો રિયલી એન્જોય. યસ, બહુ જ ફાઇન છે. મને તો હાફ ડે સર છે, પણ મને બહુ મજા આવી. યસ, ખરેખર બહુ સરસ છે. હજી તમને ઉપર જેને બતાવું. નેચર સાથેના લવ હશે ને, એને બહુ મજા આવી જશે. યસ, આ જુઓ. ત્યાં તમને બધી બાજુ મેડિટેશન ગ્રીનરી બી કરવું હોય ને તો પણ બહુ ફાઇન છે. હા, બધી બાજુ ફૂલ ગ્રીનરી છે. યસ. અને હવે તમને ફૂલ સાઈડ લઈ જાઉં, ત્યાંથી વ્યૂ બતાવું. અહીંયા જો બધા રેસ્ટ કરે છે, અને ધીસ ઇઝ પુલ સાઈડ. અને આ બધામાં સૌથી વધારે મને જો કંઈ ગમ્યું હોય ને તો આ પુલ સાઈડનો અને એનો વ્યૂ. ક્લાઉડ તો જો પાછું નીચે છે, જો અહીંયાથી. હા, એક મિનિટ પહેલા આ તો બતાવવા દે. આ પુલ અને અહીંયાથી વ્યૂ જુઓ ખાલી. તમે ત્યાં સ્વિમિંગ કરતા હોય ને ત્યાંથી આખો વ્યૂ બેઠા બેઠા જે એન્જોય કરવાની મજા આવે છે, બહુ જ સુપર છે. અહીંયા સુધી આખું આ થોડું રિનોવેશન ચાલે છે, પણ અહીંયા બધું ફૂલ ઓન ચાલુ છે. અને અહીંયાથી પણ તમે ફોટોશૂટ ને બધું કરી શકો છો. તમને વ્યૂ બતાવો હવે. આ હજી નીચે સ્વિમિંગ છે, જુઓ. અહીંયા પણ કરી શકો, અહીંયા પણ કરી શકો. ના વ્યૂ બહુ જ બ્યુટીફુલ પ્રોપર્ટી છે. આ નીચે જે શું કહેવાય એને, હા, ઇગ્લુ સ્ટાઇલમાં બનાવ્યા છે. નીચે જો આ તમને બતાવો, હજી ઝૂમ કરીને 1 2 3 4. આની નીચે પણ બંગલો છે. યસ, આ ઇગ્લુ સ્ટાઇલમાં બધા ટેન્ટ રૂમ છે, બહુ જ સરસ છે. અમે ગયા નથી નીચે, પણ અમે જશું આજે. અને આની નીચે યસ, આની નીચે હજી પ્રોપર્ટી છે જ્યાં આ જ પ્રોપર્ટી વાળાની રૂમ્સ છે નીચે. પણ આ ઇગ્લુ વાળું કોનું છે મને આઈડિયા નહીં. તને ખબર છે કોણ છે? શું આ લોકો છે? ઇગ્લુ વાળો ના લોકો? આની નીચે પણ છે. ઓકે. ટોટલ ઓલમોસ્ટ સમજો ને, મને એવું કીધું કે 100 થી 120 જણ અહીંયા રહી શકે એટલી જગ્યા. અચ્છા, એટલી જગ્યાએ આ બધા ફ્રેન્ડ્સ હવે ઉપર હાઈ ટી ચાલુ થાય છે. આજો ત્યાં ગેમ રમીને આવ્યા ને, હવે ધમાલ કરે બધા. ઓલ આર અમારી ગેંગ ઉપર જઈ રહી છે બ્રેકફાસ્ટ કરવા. એ બોલે છે ત્યાંથી, બોલે, અવાજ ઓછો કરો. કોઈ નથી બોલતું. કેટલો અવાજ, કેટલો? હા, તારો જ છે સૌથી વધારે. હા, અત્યારે ઉપર જે છે તે અત્યારે હાઈટી નો પ્લાન છે. તમને બતાવું ઉપર જઈને. આ બધા ઉપર જાય છે ચા નાસ્તો કરવા હવે. અને આ અમારો આખું સ્કૂલ ગ્રુપ આવ્યું છે અત્યારે. આ ઉપરથી તમને વ્યૂ બતાવું. આખો વ્યૂ ઉપરથી છે. આ વરસાદ આવવાનું એવું લાગે છે. હા, આના પછી આપણે ડાન્સ કરવાનો છે. અચ્છા, હવે અત્યારે? યસ, બહુ મજા આવે. ચાલો, ગ્રેટ છે ને વ્યૂ જોરદાર. તો ભાઈ, અને આ છે ભાઈ નાસ્તાની જગ્યા.
નાસ્તો કરી લઈએ, શું છે નાસ્તામાં જોઈ લઈએ. આ સરસ મજાનો એરિયા, ડાઇનિંગ એરિયા. ભાવિનભાઈ, કેવો છે નાસ્તો? ઓ સુપર. શું છે? શું છે? એકદમ ક્લાસ. તમે જાતે જ જોઈ લો અહીંયા એટલી બધી સાલા. આઈટમો છે. આવ્યો. આ છે નાસ્તામાં પોપકોર્ન પણ છે, વેફર્સ છે, બધી ચાય, બિસ્કિટ્સ અને સેન્ડવિચ પણ છે. હજી બને છે સેન્ડવિચ. આવી જઈએ તો. આવી ગયા છે અંદર. તો ભાઈ, તમને કેવી લાગી પ્રોપર્ટી કહેજો. ઓકે, ફેમિલી સાથે આવવા જેવું છે.